અત્યારે હું તમને એક એડવાઇસ આપી રહ્યો છું કે ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવું. અમેરિકાના ઇન્ટરવ્યૂમાં ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે બહુ જ સરળ અને સચોટ તમને માહિતી હું અત્યારે તમારી સાથે શેર કરી રહ્યો છું. અમેરિકાના વિઝિટર વિઝા યાની કે ટુરિસ્ટ વિઝામાં તમે જ્યારે ઇન્ટરવ્યૂમાં જાઓ છો ત્યારે તમને 3 થી 4 સવાલ પૂછવામાં આવે છે. એ સવાલો તમને કઈ રીતના પૂછવામાં આવે છે એમાં તમને 12 થી 15 ક્વેશ્ચનમાંથી જ તમને 3-4 ક્વેશ્ચન પૂછવામાં આવે છે. પહેલાં તો તમે તમારી સ્ટોરીને જાણી લો કે તમે કોણ છો, તમે શું કરો છો, તમે કઈ પોસ્ટ ઉપર કામ કરો છો અથવા તમારો કયો બિઝનેસ છે, તમે કયા પર્પઝથી જાઓ છો, તમારા સ્પોન્સર કોણ છે, તમારા સ્પોન્સર ત્યાં કેટલા વખતથી શું કરે છે, ક્યાં રહે છે, કેટલો વખતથી કઈ કંપનીમાં કામ કરે છે, તેઓ અમેરિકાના કયા વિઝા ધરાવે છે, ગ્રીન કાર્ડ છે, સિટીઝન છે. આ બધી માહિતીની સચોટ માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. આ માહિતી જો હશે તો તમારા માટેનો ઇન્ટરવ્યૂ બહુ જ સુંદર અને સરળ હશે અને તમને કોન્ફિડન્સ ડેવલપ થશે કે તમે બધી જ વસ્તુને તમે જાણો છો અને કોઈ પણ વસ્તુ તમે ખોટી બોલી શકતા નથી. કારણ કે ઇમિગ્રેશન ઓફિસર એ તમારો ફેસ રીડ કરે છે. ફેસ રીડ કર્યા પછી તમારા જે સવાલના જવાબ છે, તમે કેટલા આત્મવિશ્વાસથી તમે જવાબ બોલો છો, કેટલા ફિલિંગ સાથે બોલો છો અને તમારું આત્મમનોબળ તમે સામેના ઇમિગ્રેશન ઓફિસરને કેટલા કન્વિન્સ કરી શકો છો. એ કન્વિન્સ કરશો એટલે તમારો વિઝાની વિક્ટરી તમારા માટે તૈયાર છે. તો સવાલ નંબર 1, તમે અમેરિકા કેમ જાઓ છો? સર, હું અમેરિકા મારા બ્રધર અને ભાભી અમેરિકામાં રહે છે, એમને ત્યાં એક નાનો લગ્ન પ્રસંગ રાખેલ છે, એ એટેન્ડ કરવા માટે અમારી અમેરિકા જવાની ઈચ્છા છે. તમારા બ્રધર ભાભીને ત્યાં લગ્ન ક્યારે છે? એમને ત્યાં લગ્ન આવતા મહિનાની 12મી તારીખે રાખેલ છે. તો અમે 3 દિવસ પહેલા જવા માંગીએ છીએ. તમારા બ્રધર અમેરિકામાં શું કરે છે? મારા બ્રધર અમેરિકામાં જોન્સન એન્ડ જોન્સન કંપનીમાં મેનેજર સિસ્ટમ એનાલિસિસ તરીકે ઘણા વર્ષોથી કામ કરે છે. તમારા બ્રધર અમેરિકામાં કયા વિઝા ધરાવે છે અથવા તો એમનું સ્ટેટસ શું છે? મારા બ્રધર અમેરિકામાં એમનું પોતાનું ગ્રીન કાર્ડ ધરાવે છે. તેઓ અમેરિકામાં કેટલા વર્ષથી છે? મારા બ્રધર અમેરિકામાં છેલ્લા 7 વર્ષથી ત્યાં સ્થાયી થયેલ છે. તમે એમને ક્યારે મળ્યા હતા? મારા બ્રધર અને ભાભી અને એમના બાળકો ઇન્ડિયા 2 વર્ષ પહેલા અમારા ફેમિલીમાં લગ્ન પ્રસંગ હોવાથી આવેલ હતા. ત્યારે અમે લોકોએ સાથે 4 વીક રહ્યા હતા અને હર્યા ફર્યા હતા. ત્યાર પછી અમે મળ્યા નથી. તમે અત્યારે ઇન્ડિયામાં શું કરો છો? સર, હું ઇન્ડિયા ખાતે IPCL કંપની, જે અત્યારે રિલાયન્સ તરીકે ઓળખાય છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખાય છે, એ કંપનીમાં હું પ્રોડક્શન મેનેજર તરીકે છેલ્લા 17 વર્ષથી કામ કરું છું. તમે આ કંપનીમાં કઈ ટાઈપની એક્ટિવિટી કરો છો? સર, હું આ કંપનીમાં એનું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ સંભાળું છું અને એમાં હું સેવા આપું છું. તમારો અત્યારે વાર્ષિક આવક શું છે? સર, મારી વાર્ષિક આવક અત્યારે 7 લાખ કરતાં પણ વધુ છે. તમારા વાઇફ અત્યારે શું કરે છે? સર, મારા વાઇફ પણ અત્યારે સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપલ તરીકે સેવાઓ આપે છે. તમે અત્યારે અમેરિકા એકલા કેમ જાઓ છો? સર, અત્યારે હું અમેરિકા એટલા માટે જાઉં છું એકલો, કારણ કે મારા વાઇફ છે એ સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપલ તરીકે સેવા આપે છે અને એમના અત્યારે સ્કૂલ ચાલુ હોવાથી એમને ટાઈમ મળે એમ નથી. તદુપરાંત મારા જે બાળકો છે તેઓ પણ સ્કૂલમાં ભણે છે અને એમની પણ ટેક કેર કરવાની, તથા મારા ફાધર અને મધર જેમની ઓલ્ડ એજ છે એના કારણે કોઈ 2માંથી એક જણે અહીંયા રહેવું જરૂરી છે. એના કારણે હું એકલો જવા માંગુ છું. લગ્ન પ્રસંગ છે એટલે જવું પડે, બાકી અમારી બંને જણને સાથે જવાની ઈચ્છા છે. ઓકે, તમે અત્યારે અમેરિકા જાઓ અને તમને ત્યાં કોઈ નોકરી આપે તો તમે શું કરશો? સર, હું ઇન્ડિયા ખાતે મારી જે કંપની છે એ વેલ રિનાઉન્ડ કંપની છે અને એમાં આટલો સારો પગાર છે, જેમાં કંપની તરફથી બધી જ ફેસિલિટી મને આપવામાં આવી છે. મારી પાસે ઘર, બંગલો, ગાડી, દુકાન, ડ્રાઈવર, કોક બધું જ છે
અને મારા વાઈફ પણ એટલા વેલ સેટ છે, અમારી પાસે ખાનદાની પૈસો છે, અમને બીજા કોઈ દેશમાં આ ઉંમરે માઇગ્રેટ થવાનો અમને જરા પણ ઇન્ટરેસ્ટ નથી. ફક્ત આ તો ભાઈને ત્યાં મળવું છે, અમેરિકા 2 વીક ફરવું છે અને આ લગ્ન પ્રસંગ એટેન્ડ કરીને મારે પાછા આવવાની ઈચ્છા છે. મારે ત્યાં રહી જવાનો કે ત્યાંના નિયમોનું ઉલ્લંઘન કરવાનો મારો કોઈ જ ઈરાદો નથી. તમે શું ખાતરી આપશો કે તમે પાછા આવશો? સર, મારો ઇન્ડિયા ખાતે મારા પેરેન્ટ્સ મારી સાથે છે, મારું ફેમિલી આખું અહીંયા છે, હું એકલો જ જઉં છું અને હું એક વેલ સેટ ફેમિલીમાંથી છું, ખાનદાની રહીશ છું અને મારી પાસે ઘણી બધી આવક છે, અમારું ઇન્વેસ્ટમેન્ટ એટલું બધું છે કે અમને બીજા કોઈ દેશમાં અત્યારે માઇગ્રેટ થવાનો અમને કોઈ જ વિચાર નથી અને અમે જવા માંગતા નથી. અમારો વિચાર ફક્ત અને ફક્ત આ જે પ્રસંગ છે એ પ્રસંગને એટેન્ડ કરવા માટે અને અમારા ભાઈ ભાભીને મળવા માટે અમારે જવાનો ઈચ્છા છે. થેન્ક યુ વેરી મચ.